સીઆઈડી ક્રાઇમની મોટી કાર્યવાહી. અકોટા વિસ્તારમાંથી કરોડો રૂપિયાના ગાંજા સાથે મુદ્દામાલ કબજે. વડોદરામાં સીઆઈડી ક્રાઇમની ટીમને એક સચોટ બાતમી મળી હતી કે જેના આધારે ટીમ જેતલપુર રોડ પર દિનેશ મિલ નજીક આવેલા વાત્સલ્ય ફ્લેટમાં અચાનક દરોડો પાડ્યો હતો. આ ફ્લેટના મકાન નંબર 101માં જ્યારે પોલીસે તપાસ કરી ત્યારે ત્યાં હાજર તમામ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આ બંધ મકાનની અંદરથી વનસ્પતિજન્ય માદક પદાર્થ એટલે કે ગાંજાનો એક બહુ મોટો જથ્થો મળી આવ્યો. સીઆઈડી ક્રાઇમની ટીમે પણ સ્થળ પરથી ગાંજાના જથ્થા ઉપરાંત મોટી માત્રામાં રોકડ રકમ જપ્ત કરી. પોલીસના જણાવ્યા અનુસાર જપ્ત કરાયેલા આ તમામ મુદ્દામાલની કુલ અંદાજિત કિંમત ₹89.69 લાખ જેટલી થાય છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ મકાનમાં શાહિદ ખાન પઠાણ નામનો વ્યક્તિ રહેતો હતો. સીઆઈડી ક્રાઇમની આ કાર્યવાહી દરમિયાન આરોપી શાહિદ ખાન પઠાણ હાથ લાગ્યો નથી, જેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કરીને તેની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા છે. પરંતુ આ રેડ બાદ સ્થાનિક પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. અકોટા જેવા પોશ વિસ્તારમાં આટલી મોટી માત્રામાં નશીલા પદાર્થોનો કાળો કારોબાર ચાલી રહ્યો હતો, છતાં સ્થાનિક પોલીસ આનાથી અજાણ કેમ હતી તે એક મોટો સવાલ છે. હાલમાં આ સમગ્ર કેસની વધુ તપાસ માટે આ મામલો અકોટા પોલીસને સોંપવામાં આવ્યો છે. સીઆઈડી ક્રાઇમ અને સ્થાનિક પોલીસ સંયુક્ત રીતે તપાસ કરી રહી છે. આરોપી શાહિદ ખાન પઠાણ આ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો, તે વડોદરામાં કોને કોને સપ્લાય કરવાનો હતો અને આ ડ્રગ્સના કાળા કારોબારમાં અન્ય કયા મોટા માથાઓ સામેલ છે. પોલીસનો દાવો છે કે તે ટૂંક સમયમાં જ સમગ્ર રેકેટના મૂળ સુધી પહોંચીને તમામ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવાશે.